ગઈકાલે COS ચાલતું હતું. COS એટલે કે સેન્ટર ઓફ સિમેટ્રી. આની વ્યાખ્યા લખાઈ દીધી હતી. સેન્ટર ઓફ સિમેટ્રીની વ્યાખ્યા લખાઈ દીધી હતી. કોઈ મોલિક્યુલમાં હાજર એવો કેન્દ્ર જેનાથી પસાર થતા कोई टेबलेट इधर देख ले, नहीं तो अभी बाथरूम में भेज दूंगा फिर. कोई मॉलिक्यूल में हाजर एवो केंद्र जेनाथी पसार थता विपरीत बाजू बधी ज दिशाओं समान समूह मळतो. तमने मैं साइक्लोब्यूटेन नो एग्जाम्पल आप्यो तो. साइक्लोब्यूटेन नो एग्जाम्पल आप्यो तो. आ साइक्लोब्यूटेन नो एग्जाम्पल लख्यो तो. और પછી મેં અહીંયા આ CH3 बनायु और અહીંયા પણ આ CH3 बनायु. ठीक है. अच्छा, इस CH3 को थोड़ा चेंज कर देते हैं. इस CH3 को हम डैश बॉन्ड पे रखते हैं. આવું બનાવ્યું હતું ને, કેમ કે આ કાર્બન sp3 છે, આ કાર્બન sp3 છે, તો આ વેજ બોન્ડ ઉપર જો CH3 હોય તો ડેશ બોન્ડ ઉપર કોણ હશે બેટા? અહીંયા ડેશ બોન્ડ ઉપર CH3 હોય તો વેજ બોન્ડ ઉપર કોણ હશે બેટા? ठीक है. હવે આના સેન્ટર આયરો, આ કેન્દ્ર પસંદ કર દો. હવે આ કેન્દ્રથી પસાર થતા બોલો ઉપરની બાજુ કોણ? CH3. એક્ઝેક્ટ એના નીચેની બાજુ કોણ? ठीक है. सेम आ सेंटर थी पसार थता अहिया हाइड्रोजन और अहिया हाइड्रोजन ना एग्जेक्ट सामे हाइड्रोजन लाए भाई चोपड़ो लाए, पातळो चोपड़ो लाए. हाँ आपी दे, वांधो नहीं, चालशे. आ साइक्लोब्यूटेन छे ने, जो मैं आ बनाव्युं छे, आ मारो पेन जे छे ब्लेक कलर नो, आ CH3 छे. हाइड्रोजन हाल नथी बतावतो. तो एक CH3 आ रीते जो वेज बॉन्ड जे बोर्डनी आगळ आवे, डैश बॉन्ड जे बोर्डनी, आने हूँ आ रीते फेरवी दઉં, चाले? सेम ज छे. आना सेंटर थी पसार थाओ पेली बाजू कोण आवे छे? હવે એની અપોઝિટ સાઈડમાં નીચેની તરફ કોણ આવે છે? અરે ખબર પડી ગઈ? અરે હા કે ના? આવી જ રીતે લાય બે પેન સરખા આપ. પેન તૈયાર રાખો. ઢક્કન વગરનો પેન નહીં ચાલે. બંને ઢક્કન સાથે આપ. ઢક્કન આટલી વાર લગાવશે, લગન જતા રહે તારે, મુહૂર્ત નીકળી જાય. સાંભળી લો. આ કોણ? હાઇડ્રોજન. આ બાજુ કોણ? હાઇડ્રોજન. તો સેન્ટર થી પસાર થાવ, આ બાજુ કોણ આવે છે બેટા? H. સેન્ટર થી પસાર થાવ, આ બાજુ કોણ આવે છે? અરે હા કે ના? તો આને શું કહેવાય? સમમિત કેન્દ્ર. સર તમે આ જ બાજુ ચેક કર્યું, આ બાજુ કોણ ચેક કરશે? તો અહીંયા બેટા અંડરસ્ટુડ છે કે આ કાર્બન ઉપર કોઈ ગ્રુપ નથી, यानी CH2 હશે. તો CH2 માં એક હાઇડ્રોજન આગળ और એક હાઇડ્રોજન પાછળ. અહીંયા પણ અંડરસ્ટુડ છે કે એક હાઇડ્રોજન આગળ और એક હાઇડ્રોજન પાછળ. તો આમાં ચેક કરવાની જરૂરત નથી, કેમ કે સેન્ટર થી પસાર થાવ તો ઉપરની તરફ H, નીચેની તરફ H. સેન્ટર થી પસાર થાવ ઉપરની તરફ H, નીચેની તરફ H. खाली एक ज डायरेक्शन में सेम ग्रुप नहीं મળવા જોઈએ, બધી જ बाजू, आ बाजू पण, आ बाजू पण, और विपरीत साइड. जैसे अगर पकड़, ये भी पकड़, अगर ये दोनों CH3 ऐसे होते तो इसको CS नहीं बोलता, કેમ કે સેન્ટર થી પસાર થાવ તો આ બાજુ CH3 આવે છે, તો અહીંથી સેન્ટર, તો એની અપોઝિટ સાઈડમાં CH3 મળવું જોઈએ. સમજ રહે હો? અરે ખબર પડે છે? આ રીતે હોય ને તો COS, કા તો આ રીતે હોય. હવે બંને આ બાજુ સેમ સાઈડ હોય તો COS. સમજાયું કઈ? और एग्जांपल देता हूं. मान लो कि आ साइक्लोहेक्सेन છે બેટા, આ સાયક્લોહેક્સેન છે. હવે સાયક્લોહેક્સેન માં જો વેજ બોન્ડ ઉપર CH3 और डैश बॉन्ड ऊपर CH3,
આ તમને ખબર પડે છે વેજ ડેશ. વેજ મીન્સ બોર્ડના આગળ, ડેશ મીન બોર્ડના. હવે જો આ કંઈક આવી રીતે બનાવેલું છે. ये मेरा हाथ साइक्लोहेक्सेन रिंग मान लो, ये ऊपરની તરફ આ રીતે જો આ છે ને આગળની તરફ આવે છે. और એક CH3 કઈ બાજુ હશે? સમજાયું કે ના સમજાયું? તો હું આને આ રીતે બતાવું ચાલે? મારા હાથના સેન્ટર થી ઉપરની તરફ જાઓ, કોણ આવે છે? સેન્ટર થી એક્ઝેક્ટ સામેની સાઈડ પણ કોણ આવે છે? અહીં કોણ હશે? તો અહીંયા કોણ હશે? હવે આ બાજુ અને આ બાજુ ચેક કરવાની જરૂરત નથી. કેમ? CH2 તો હાઇડ્રોજનના સામે હાઇડ્રોજન જ હશે. બોલો આ મોલિક્યુલમાં COS હાજર છે કે નહીં બેટા? અરે આ મોલિક્યુલમાં COS હાજર છે કે નહીં? છે ભાઈ. ये COS ही है, ये COS. અચ્છા અહીંયા હું બનાવી દઉં છું, તમે બતાવો તો આમાં COS છે બેટા? અહીંયા COS છે? બોલો. આ COS નથી, કેમ કે આ કેવું બનાવી દીધું છે? આવું બનાવી દીધું છે. આ સાયક્લોહેક્સેન રિંગ, આ CH3 બોર્ડની આગળ, બોર્ડની આગળ. અરે ભાઈ રૂક જા પેન, આપ માનતો જ નથી. આ CH3 આગળ, તો અહીંયા પણ CH3 આગળ. હવે જો આ રીતની પોઝિશન આવી ગઈ, આ સેન્ટર થી પસાર થાવ તો ઉપરની તરફ કોણ? તો આ સેન્ટર થી નીચેની તરફ કોણ આવવું જોઈએ? CH3 આવવું. પણ હાલ કોણ હશે? સેમ ગ્રુપ આવતા, मीन्स आमा COS हाजर, इसमें COS नहीं है भाई. समझाई गયું? આ एग्जाम्पल जो बेटा, CH3C डबल बॉन्ड C, CH3 और અહીંયા H और અહીંયા H. આ ગઈકાલે પણ સમજાયું હતું. It is your transbutene. છે ને transbutene. હવે આ કાર્બન શું છે? કયો સંકરણ ધરાવે છે બેટા? sp2. આ કાર્બન કયો સંકરણ ધરાવે છે? sp2. હવે આ પ્લેનર સ્ટ્રક્ચર છે, સમતલીય ત્રિકોણ આકાર ધરાવે. આવું આને ના દર્શાવી શકાય વેજ બોન્ડ કે ડેશ બોન્ડ, કેમ કે ટ્રાઇગોનલ પ્લેનર હોય ને, સમતલીય ત્રિકોણ હોય ને. લાય ભાઈ ચોપડો લાય. हाँ वेरी गुड. ये डबल बॉन्ड है, तो मान लो ये CH3 ऐसा होगा. આ રીતે ના હોય. CH3 આગળ કે CH3 પાછળ, આ રીતે ના હોય, કેમ કે આ કાર્બન, અહીંયા જે કાર્બન છે કયો છે? sp2 નો આકાર કેવું હોય? અરે બોલો. તો આ CH3 આવો. હવે એક્ઝેક્ટ એના સામે CH3 આ રીતે. અહીંયા કોણ? અહીંયા કોણ? કઈ સમજાય છે? આ એક જ તલમાં છે, એક જ પ્લેનમાં છે, એરોપ્લેનમાં નહીં, એક જ સમતલમાં. આ સેન્ટર, આ સેન્ટર થી તમે પસાર થાઓ, CH3 ના સામે એક્ઝેક્ટ કોણ? સામે કોણ આવે છે બેટા? અરે બોલો. હાઇડ્રોજન ના એક્ઝેક્ટ સામે કોણ આવે છે? ના ખબર પડી. આ બોન્ડ ને તમે વેજ ડેશ તરીકે નહીં દર્શાવી શકો, કેમ કે કાર્બન જે છે એ sp2 છે. sp2 હોય તો સમતલીય ત્રિકોણ હોય, સમતલ્ય યાની બોર્ડના પ્લેનમાં જ. અહીં sp3 છે, sp3 છે તો સમચતુષ્ફલકીય, તો સમચતુષ્ફલકીમાં આ રીતે બતાવવું પડે. એક બોન્ડ આગળ વેજ બોન્ડ, એક નોન વેજ નહીં ડેશ બોન્ડ. અરે સમજાય છે? બોલો આમાં COS છે? अरे छह COS, यस COS है. क्या यहां पर COS है बच्चों? सिस वाले में है क्या COS? चेक करो तो. सिस में COS છે? આ ટ્રાન્સ જ બનાવી દીધું? અરે બદલી નાખીએ, હાલ બદલી નાખીએ, બધું આપણા હાથમાં જ છે. બોલો ભાઈ, હવે COS છે? નથી. કેમ? કેમ કે આના સેન્ટર થી પસાર થાઓ, આના સેન્ટર થી પસાર થાઓ તો
આ બાજુ કોણ આવશે? CH3 ના સામે H. અહીંયા કોણ આવશે? મેં શું કીધું છે? મોલિક્યુલના કેન્દ્રથી પસાર થાવ બધી જ દિશામાં, બધી જ બાજુ, વિપરીત સાઈડમાં સમાન સમૂહ આવવા જોઈએ, બધી ડાયરેક્શનમાં. તો બોલો સિસ બ્યુટુઇનમાં COS છે, સિસ બ્યુટુઇન માં COS હાજર નથી. ટ્રાન્સમાં હોય. પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે આમાં? ગઈકાલે જ સમજાયું છે, ગઈકાલે જ સમજાયું છે. પ્લેન ઓફ સિમેટ્રી, બે વસ્તુઓ ક્લિયર થઈ ગઈ. પ્લેન ઓફ સિમેટ્રી ક્લિયર થઈ ગયું અને આપણો પ્રશ્ન એ હતો કે પીપીએલ નું કોણાવર્તન કોણ કરે? જે પીપીએલ નું કોણાવર્તન કરે એ પ્રકાશ ક્રિયાશીલ. તો એમાં પ્રકાશ સમઘટકતા જોવા મળે, એના ડેક્સ્ટ્રો લીવો જોવા મળે, જે પ્રકાશ ક્રિયાશીલ હોય. और જે પ્રકાશ ક્રિયાશીલ હોય કિરાલ હોવો જોઈએ. और કિરાલ નક્કી કરવા માટે મેં સમજાયું છે કે પીઓએસ અને સીઓએસ गैरहाजिर होना चाहिए. अगर कोई मॉलिक्यूल किराल है, किराल इज किसी दूसरी भाषा का शब्द है, उसका मतलब यह होता है कि मॉलिक्यूल एसिमेट्रिक है, असममित है, બે બરાબર ભાગોમાં ન વેચાઈ શકે. શું ચેક કરવાનું છે એના માટે? પીઓએસ અને શું હોવા જોઈએ? ગેરહાજર. પીઓએસ સીઓએસ ગેરહાજર. જો પીઓએસ સીઓએસ બંનેમાંથી કોઈ પણ હાજર થયું તો મોલિક્યુલ અકિરાલ. और જે અક્રિયાલ હોય પ્રકાશ અક્રિયાશીલ. એ પીપીએલ નું કોણાવર્તન સમજાઈ ગયું કે હજી રિવિઝન કરાવું? સંયોજનના બે પ્રકાર છે, એક કિરાલ છે ને એક અકિરાલ છે. જે કિરાલ હોય પ્રકાશ, જે અકિરાલ હોય પ્રકાશ. હવે કિરાલ હોય એના માટે પીઓએસ સીઓએસ, और અકિરાલ હોય તો બંને હાજર, કા તો બંનેમાંથી કોઈ પણ તો અકિરાલ. તો પ્રકાશ સમઘટકતા એમાં ચલો ચેક કરી લઈએ. હવે આ ખબર પડી ગઈ? चलिए इधर आ जाओ, एग्जाम्पल थी स्टार्ट करिए. आखो एक टेबल છે. અહીંયા કિરાલ કાર્બન જોવાના છે. સીસી એટલે કિરાલ કાર્બન. કિરાલ કાર્બન મસ્ટ બી sp3. પછી પીઓએસ ચેક કરવાનું है, सीओएस चेक करवानुं है. पीओएस सीओएस गैरहाजर तो मोलिक्यूल किराल. यस और नो टिक करवानुं छे. और जे मोलिक्यूल किराल हशे पाछुं ऑप्टिकली एक्टिव. प्रकाश फर्स्ट एग्जाम्पल जे आपेलुं छे मीथेन. मीथेन એટલે CH4. लाए भाई 4 पेन सरखा आपी दे મને फटाफट थी. मुंह क्यों बिगाड़ रहा है? अरे तेरी मिसाइल ही फेल है. सुनो, ये मीथेन है. अरे ये मीथेन है भाई. आ कार्बन, कार्बन साथे 4 हाइड्रोजन, 4 हाइड्रोजन. बोलो किराल कार्बन छे? ए हाउ वाली एक लाफा पड़ेगा भाई खेच के. किराल कार्बन कोने कहेवाय? અહીંયા 4 હાઇડ્રોજન છે, 4 સરખી જોડાયેલી છે, મતલબ 4 સરખા હાઇડ્રોજન જોડાયેલા છે. બોલો કિરાલ કાર્બન? અરે બોલો ભાઈ, કિરાલ કાર્બન નથી. હવે ચેક કરવાનું है પીઓએસ. આમ તો મિથેનમાં પીઓએસ મેં તમને કાલે ચેક કરાવી દીધું છે. બોલો આવી રહ્યું, ચેક કરો. પીઓએસ ની વ્યાખ્યા શું છે? પ્લેન ઓફ સિમેટ્રી ની વ્યાખ્યા શું છે? મોલિક્યુલ ને આવા તલથી કાપો કે એ બે બરાબર ભાગમાં વેચાઈ જાય અને એ બે બરાબર ભાગ એકબીજાના. આ મિથેન ટેટ્રાહેડ્રલ આ રીતે હોય. હવે આ રીતે હોય તો જુઓ, અહીંયાથી હું કાપું, અહીંથી આ હાઇડ્રોજનનો અડધો અડધો ભાગ, આ હાઇડ્રોજનનો પણ અડધો અડધો ભાગ, और આ H ના સામે કોણ આવશે બેટા? બોલો પીઓએસ છે? પીઓએસ તો છે. હવે શું ચેક કરવાનું રહ્યું? આ કેન્દ્ર
આ કાર્બન સેન્ટર, સેન્ટર થી પસાર થાઓ આ બાજુ તો કોણ આવે છે? હાઇડ્રોજન. સેન્ટર થી પસાર થાઓ અપોઝિટ સાઈડમાં નીચેની તરફ કોણ આવવું જોઈએ? બોલો, નીચેની તરફ કોઈ હાઇડ્રોજન દેખાય છે? નથી. આ સેન્ટર થી પસાર થાઓ આ બાજુ કોણ આવે છે? આ સેન્ટર થી પસાર થાઓ અપોઝિટ સાઈડમાં કોણ આવવું જોઈએ? છે? બોલો, સેન્ટર ઓફ સિમેટ્રી. અરે બોલો, નથી. યાની આમાં પ્લેન ઓફ સિમેટ્રી તો છે, પણ સેન્ટર ઓફ સિમેટ્રી, प्लेन ऑफ सिमेट्री गमे ते बाजू जुओ तमे, ये चेक कर लो, इससे भी बन जाएगा मिरर इमेज. आना थी ये बनी जाए. ठीक है, गमे ते रीते कापो. पीओएस तो छे भाई, मीथेन में भर भर के पीओएस होता है. पीओएस छे, सीओएस गैर हाजर. किरालिटी बोलो. अरे किरालिटी गैर हाजर. गमे ते एक पण हाजर हशे ने तो मॉलिक्यूल किराल. किराल नो मतलब असम्मित, मीन्स मॉलिक्यूल असम्मित नथी. किराल नथी मीन्स मॉलिक्यूल केवो छे? अकिराल. सम्मित छे तो एमां प्रकाश समघटकता बोलो, प्रकाश क्रियाशीलता नहीं. जो चलिए भाई, एक हाइड्रोजन बदली नाखी, हवे एक सीएल लई लईए बेटा. ला भाई, बीजो पेन आपी, पेलानी मिसाइल आपी देने. हवे जो सुनो बच्चों, ऐसा है आज है ने एक बदलाई गયું. बोलो, किराल कार्बन छे, पड़ पड़ेगा एक कान के नीचे घुमा गए. कोने कहवाय किराल कार्बन? तो 3 हाइड्रोजन हरखा न देखाता तमने? पकड़ के मारना जो आप बोले किराल कार्बन नहीं पता चल रहा है उसको. सुनो इधर, आ कार्बन रह्यो. હવે પીઓએસ ચેક કરવાનો. બોલો, પીએસ છે? છે. કઈ રીતે? આ સીએલ કપાવો જ જોઈએ. જો આમ કાપો, આ કાપો, સીએલ નો અડધો અડધો ભાગ થઈ જાય, હાઇડ્રોજન નો અડધો અડધો ભાગ થઈ જાય. હાઇડ્રોજન ના સામે કોણ? બોલો, દર્પણ પ્રતિબિંબ લાગશે. બે ભાગમાં કપાવા એ તો ખરું જ, પણ એ જે બે બરાબર ભાગ છે એ એકબીજાના દર્પણ પ્રતિબિંબ પણ તો પીઓએસ કહેવાય. બોલો ભાઈ, પીઓએસ છે આમાં? કિરાલ કાર્બન નથી, પીઓએસ છે. સીઓએસ બોલો તો બેટા. ટેટ્રાહેડ્રલમાં ક્યારેય સીઓએસ નહીં આવે. ટેટ્રાહેડ્રલમાં ક્યારેય સીઓએસ નહીં. આ સેન્ટર છે, સેન્ટર થી ઉપર જાઓ સીએલ આવે છે, સેન્ટર થી નીચે જાઓ. અરે આવે છે सीएल? नहीं आवतो. टेट्राहेड्रल में कभी भी सीओएस पॉसिबल नहीं है. पॉसिबल नहीं. बोलो, किरालिटी नहीं. ऑप्टिकल एक्टिविटी ले भाई, कलर दूसरा दे यार, इसमें मजा नहीं आ रहा. हाँ चलेगा, ठीक. ये चेक करो, બે ગ્રુપ બદલાઈ ગયા, એક સીએલ થઈ ગયું और એક બ્રોમિન. કઈ રીતે પીઓએસ ચેક કરું? બોલો, કિરાલ કાર્બન ચેક કરો. નથી, બે હાઇડ્રોજન સેમ આવી ગયા. પીઓએસ કઈ રીતે? ક્લોરીન અને બ્રોમિન તો બંને, તો હાઇડ્રોજન ના સામે કોણ આવી ગયું? ક્લોરીન, ક્લોરીન નો અડધો અડધો ભાગ, બ્રોમિન, બ્રોમિન નો અડધો અડધો ભાગ. હાઇડ્રોજન ના સામે मीन्स पीओएस. चलो भाई, किराल कार्बन नहीं, पीओएस छे. सीओएस? टेट्राहेड्रल में सीओएस नहीं आवे भाई. केंद्र थी पसार थाव तो ग्रुप ज ना मळे, समूह मळे ज नहीं. किरालिटी ना होय, ऑप्टिकल एक्टिविटी ना होय. ले भाई, अब सुनो, किराल कार्बन
ચાર ડિફરન્ટ ગ્રુપ જોડાયેલા છે. જ્યારે કિરાલ કાર્બન આવે તો સ્ટાર વડે દર્શાવવાનું. કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન મસ્ટ બી sp3. ચાર બોન્ડ જોડાયેલા છે એટલે આ કાર્બનનું સંકરણ શું હશે બેટા? sp3. sp3 चार डिफरेंट ग्रुप मीन्स इट इज अ किराल कार्बन. बोलो क्या इस मॉलिक्यूल को, टेट्राहेड्रल मॉलिक्यूल को दो बराबर भागों में बांटा जा सकता है जो एक दूसरे की मिरर इमेज लगते हो? नहीं. आम कापशो तो आ मान लो कि हाइड्रोजन है तो आ सामे Br. अरे हाँ के ना? कपाई तो जाए पण दर्पण प्रतिबिंब बोलो गमे ते रीते कापो, बे डिफरेंट ग्रुप आई जवाना छे. तमे अहींया जुओ, आने हूँ अहींयाथी कापूं तो H ना सामे कोण आई जाए? मिरर इमेज नहीं लागे ने. हूँ अहींथी कापूं बोलो Cl ना सामे कोण आई जाए? क्लोरीन. मीन्स किराल कार्बन छे और POS, अरे बोलो POS નથી, COS. ટેટ્રાહેડ્રલ માં કોઈ સંજોગોમાં COS શક્ય નથી. આ જોઈ લો ભાઈ, આ ટેટ્રાહેડ્રલ છે. कैसे बनाओगे? આ સેન્ટર થી પસાર થાવ, ઉપરની તરફ કોણ આવે છે? मान लो कि આ બ્રોમીન છે તો નીચેની તરફ કોણ આવવું જોઈએ? છે ભાઈ POS નથી, COS. પણ જ્યારે POS અને COS બંને ગેરહાજર હોય મીન્સ મોલિક્યુલ પ્રકાશ સમઘટકતા मीन्स पीपीएल નું કોણાવર્તન मीन्स એના બે સ્વરૂપ કયા કયા? ડેક્સ્ટ્રો લીવો કોણ નક્કી કરશે? તમે કે હું? કોઈ નહીં. કોણ નક્કી કરશે? પોલારીમીટર. બતાવ્યું તો હતું. ડેક્સ્ટ્રો લીવો આપણે નક્કી ના કરી શકીએ. મોલિક્યુલ, માન લો કે આ મોલિક્યુલ ડેક્સ્ટ્રો है, માની લો કે પોલારીમીટર દ્વારા નક્કી થયું કે આ ડેક્સ્ટ્રો છે, તો એની જે દર્પણ પ્રતિબિંબ જેવો જે મોલિક્યુલ હશે ને એ બીજો મોલિક્યુલ પણ આના દર્પણ પ્રતિબિંબ જેવો લાગે તો એ કેવો હશે? લખવાનું એક લખાઈ ગયું છે. ले भाई पेन पकड़ी ले. चलें आगे, चलें बच्चों, नेक्स्ट एग्जांपल पर चले. आ चेक करो. સૌથી પહેલા કિરાલ કાર્બન ચેક કરો. બોલો કિરાલ કાર્બન છે કે નહીં? છે. કેટલા કિરાલ કાર્બન છે? એક અહીં છે और एक અહીં છે. કઈ રીતે? एक Cl और एक और कौन हશે? हाइड्रोजन. બે અલગ થઈ ગયા. આ બાજુ આવો એટલે CH2 આવી ગયું. ત્રણ અલગ થઈ ગયા. આ બાજુ આવો એટલે CHCl આવી ગયું. પેલી બાજુ CH2 છે, આ બાજુ CHCl છે. તો અલગ અલગ થયું કે ન થયું? સેમ ટુ સેમ આ બાજુના કાર્બન માટે Cl હાઇડ્રોજન, પેલી બાજુ CH2, આ બાજુ CHCl. કેટલા કિરાલ કાર્બન? કિરાલ कार्बन છે. किराल कार्बन तो है भैया. ठीक है, किराल कार्बन तो है. पीओएस છે, प्लेन ऑफ सिमेट्री છે. अरे बिल्कुल है, ये देखो. अरे બે ભાગમાં વેચાઈ જાય और બંને બરાબર ભાગ એકબીજાના દર્પણ પ્રતિબિંબ. રફ પેચ કાઢ, રફ પેચ કીધું છે, પાછળનો રફ પેચ કાઢ. એટલે આનું મગજ કામ નહીં કરતું. क्या लिखा है? प्रेम पत्र लिखा है क्या? ये गेम अभी भी चल रहा है क्या? आज બધું કરો છો સાંજે? ચોપડો જ મારો નહીં. કોનો છે? આના ચોપડાને તું શું કરે છે? હજી કઈ કઈ વસ્તુ વાપરે છે એની? કહી દે તો મને.
चलिए भाई देखो आ साइक्लोप्रोपेन रिंग बनी गई, ठीक है। Cl 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 કયા બોન્ડ ઉપર છે? વેજ બોન્ડ ઉપર. વેજ બોન્ડ એટલે બોર્ડની આગળ. બીજો Cl પણ વેજ બોન્ડ ઉપર છે એટલે બોર્ડની, અરે હા કે ના બોલો, વચ્ચેથી કાપો તો અરે કપાઈ જશે. માત્ર કપાશે જ નહીં, બંને એકબીજાના અડધો ભાગ કેવો થઈ જાય ખબર? અડધો ભાગ એવો થઈ જાય. બધી જ વ્યવસ્થા છે આપણા પાસે. જો અડધો ભાગ આવો થઈ ગયો और सेम टू सेम અડધો ભાગ સામેની બાજુ. તો બોલો પીઓએસ છે? છે ભાઈ પીઓએસ. કિરાલ કાર્બન છે, પીઓએસ છે. सेंटर ऑफ सिमिट्री, सेंटर ऑफ सिमिट्री देखो ये मॉलिक्यूल ये ऐसा है, ये साइक्लोप्रोपेन रिंग ऐसी है. आ साइक्लोप्रोपेन रिंग ने હું આ રીતે બનાવી દઉં છું, આ બનાવી દઉં છું. સાયક્લોપ્રોપેન રિંગ નો સેન્ટર, સેન્ટર કયો કહેવાય? આ સેન્ટર કહેવાય. અરે આ સેન્ટર કહેવાય. તો સેન્ટર થી પસાર થાવ તો આ બાજુ કોણ આવે છે? Cl. હવે સેન્ટર થી પસાર થાવ તો અપોઝિટ સાઈડમાં નીચેની તરફ કોણ આવવું જોઈએ? છે ત્યાં. અહીં તો Cl અહીંયા છે और એક અહીંયા છે. अरे हाँ के ना? तुम देखो ना भाई, यहां से देखो, तुम ऐसे ऑब्जर्व करो, ये Cl है, ये रहा सेंटर. આ સેન્ટર થી Cl થી અહીં પસાર થાવ, બોલો સામેની સાઈડ Cl આવે છે? નથી આવતો. બોલો COS. અરે બોલો COS નથી, પણ POS છે. કિરાલિટી, ऑप्टिकल एक्टिविटी. ले भाई साइक्लोप्रोपेन रिंग संभाल के रख, अभी काम लगेगी. अरे डन. नेक्स्ट एग्जाम्पल में जुओ तो किराल कार्बन है. बोलो बेटा किराल कार्बन है? अरे हाँ के ना? છે. કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે બેટા? 2. સ્ટાર વડે દર્શાવી દીધા છે. પીઓએસ છે, પીઓએસ. હવે પીઓએસ છે સર, જો આ રહ્યું પીઓએસ, આ પીઓએસ છે. પીઓએસ નથી, કેમ કે એક Cl આગળ છે और एक Cl ला साइक्लोप्रोपेन रिंग दे. ये ऐसा है, देखो एक Cl આ રીતે છે और एक Cl આ રીતે છે. હવે વચ્ચેથી કપાઈ તો જશે, પણ જે બે ભાગ બનશે, આ જે ભાગ બનશે આવો બનશે, પણ બીજો જે ભાગ બનશે એ આવો બનશે. તો એકબીજાના દર્પણ પ્રતિબિંબ એ ભાગ નથી. મીન્સ પીઓએસ નથી. COS कोई रीते COS है बेटा? बुड़बक की तरह बात मत करो. यहां POS नहीं है, अहिया POS नहीं, अहीं POS नहीं. COS फरी चेक करो भाई. केम तमे कही रह्या छो के अहिया COS छे? केम आवुं कही रह्या छो? अल्या मॉलिक्यूल गायब थई गयो. पीओएस नहीं भाई. COS कई रीते आवे छे? सुनो सुनो सुनो, आ सेंटर छे ने, आ मॉलिक्यूल नो सेंटर छे ने, आ सेंटर थी तमे आ बाजू जाओ तो Cl मळे छे? मळे छे. હવે એક્ઝેક્ટ એના સામે નીચેની સાઈડમાં Cl મળવું જોઈએ. બોલો મળી રહ્યો છે? અહીંયા કોઈ મળી રહ્યું છે? કોઈ જ નથી. આ સાયક્લોપ્રોપેન રિંગ છે, આ સાયક્લોપ્રોપેન રિંગમાં અહીંયા Cl જોડાયેલો હોય તો આના સેન્ટરથી તમે પસાર થાઓ તો નીચેની સાઈડમાં અહીંયા ક્યાંક Cl આવવું જોઈએ. બોલો છે? બોલો COS ગેરહાજર. POS નથી, COS નથી. કિરાલિટી ખરી?
લે ભાઈ સાયક્લોપ્રોપેન રિંગ પકડ. તમને મેં બે શબ્દો લખાયા છે, એક કિરાલ કાર્બન और एक किराल अणु. किराल कार्बन एक जस्ट अवस्था છે કે sp3 કાર્બન જેનાથી 4 જુદા જુદા સમૂહ જોડાયેલા હોય, और किराल अणु मीन्स જેમાં ન તો POS હોય ન તો POS હોય. કોઈ મોલિક્યુલમાં કિરાલ કાર્બન હાજર હોય તો આવું कंपल्सरी નથી હોતું કે મોલિક્યુલ किरालिटी પણ દર્શાવશે ને ऑप्टिकल एक्टिविटी પણ દર્શાવશે. मैं आपको यह कहना चाहता हूं कि किराल कार्बन का होना इस बात का प्रमाण नहीं है कि वो मॉलिक्यूल किराल होगा और ऑप्टिकली एक्टिव भी होगा. जैसे फर्स्ट एग्जांपल देखो, तो मॉलिक्यूल में किराल कार्बन छे छतांय मॉलिक्यूल प्रकाश अक्रियाशील. पण बीजा एग्जांपल में जुओ, किराल कार्बने छे અને પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ એટલા માટે છે કેમ કે અહીંયા આપણે બે વસ્તુઓ જોઈ છે. કઈ કઈ? પીઓએસ અને સીઓએસ ગેર. તો આપણે શું જોવું જોઈએ? કિરાલ અણુ જોવું જોઈએ, કિરાલ કાર્બન જોવું જોઈએ? કિરાલ અણુ. और કિરાલ અણુ નક્કી કરવા માટે બે વસ્તુઓ જોવી છે. શું હોવા જોઈએ? ગેર. ઠીક હે? હા, પણ હજી એક કન્ડિશન તમે લખી શકો છો, તમે ટોપ ઉપર લખી દેજો. કોઈ મોલિક્યુલમાં જો માત્ર એક જ કિરાલ કાર્બન હોય, કોઈ મોલિક્યુલમાં જો માત્ર એક જ કિરાલ કાર્બન હોય, માત્ર કેટલા કિરાલ કાર્બન? માત્ર એક જ કિરાલ કાર્બન, ત્યારે તે અણુમાં 100% ત્યારે તે અણુમાં 100% પીઓએસ સીઓએસ ગેરહાજર હોય. પીઓએસ અને સીઓએસ ગેરહાજર હોય અને તે અણુ પ્રકાશ ક્રિયાશીલ હોય. કેટલા કિરાલ કાર્બન હોવાથી? જોઈ લો, આ એક્ઝામ્પલ જોઈ લો. ચોથા નંબરનો જો એક્ઝામ્પલ લખાયો છે, કેટલા કિરાલ કાર્બન? પીઓએસ સીઓએસ, તો 100% પ્રકાશ ક્રિયાશીલ. પણ જ્યારે બે કિરાલ કાર્બન આવે છે ને, જો આમાં બે કિરાલ કાર્બન છે, ચેક કરો, આમાં બે કિરાલ કાર્બન, આમાં પણ બે કિરાલ કાર્બન, બે કિરાલ કાર્બન, બે કિરાલ કાર્બન. તો હવે ચેક કરવું પડે છે કે શું પીઓએસ અને સીઓએસ બંને હાજર છે કે? અરે ખબર પડી કે નહીં પડી? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવી જાઓ. બોલો, કિરાલ કાર્બન છે? છે? મને કેમ નથી દેખાતા? કિરાલ કાર્બન નથી. આ કાર્બન ઉપર ચેક કરો, સીએલ અને એચ બે અલગ અલગ થયા. આ બાજુથી એક આખી સાયકલ और આ બાજુથી એક આખી સાયકલ. કેવું આવશે? સેમ. આવું દરેક કાર્બન માટે. કિરાલ કાર્બન નથી. પીઓએસ, અરે બોલો, છે. કઈ રીતે? 3 પીઓ છે ભાઈ. આ રીતે કાપો, કા તો પછી તમે આ રીતે કાપો, કા તો પછી તમે આ રીતે કાપો. 3 पीओएस है, कैसे भी काटो कट जाएगा. सीओएस છે? सीओएस નથી. सीओएस નથી, પણ पीओएस છે. બોલો, કિરાલિટી નથી, ઓપ્ટિકલ એક્ટિવિટી. અહીંયા કન્સેપ્ટ સિમ્પલ એટલું જ છે. કિરાલ કાર્બન હોવું એનાથી નક્કી ના થાય, કિરાલ અણુ હોવો જોઈએ. और કિરાલ અણુ જોવા માટે શું હોવું જોઈએ? ગેરહાજર. હું તમને એવા એક્ઝામ્પલ બતાવવાનો છું જેમાં કિરાલ કાર્બન હોવા છતાં પ્રકાશ અક્રિયાશીલ. બતાવવાનું શું? બતાવી દીધું. કિરાલ કાર્બન હોવા છતાં પ્રકાશ. હું તમને એવા એક્ઝામ્પલ પણ કરાઈશ જેમાં કિરાલ કાર્બન હોય જ નહીં પણ છતાંય પ્રકાશ. આવું કરાઈશ હું આગળ. ये एग्जाम्पल बताओ. बोलो, किराल कार्बन છે?
કિરાલ કાર્બન છે આમાં? નથી. પીઓએસ છે. પીઓએસ કઈ રીતે છે? જે પાછળનો એક જ પીઓએસ છે, વધારે નથી. હવે હું આ પીઓએસ ના કહી શકું. કેમ? આ તો કપાઈ જશે, પણ અહીંયા સીએલ એક આગળ છે और અહીંયા સામે સીએલ મિરર ઇમેજ નહીં બને ને. પણ બધી જ બાજુથી જોવાનું ને આપણે, તો અહીંયાથી છે. પાછળનો સીએલ કપાઈ જાય તો આગળના બે સીએલ તો આમે સામે જ છે. તો મિરર ઇમેજ બનવાના કે નહીં બનવાના? નહીં ખબર પડી તને? ખબર પડી ગઈ બધા? બોલો. સીઓએસ. પીઓએસ તો છે, સીઓએસ સીઓએસ નથી. કિરાલિટી, ઓપ્ટિકલ એક્ટિવિટી, ચલો ભાઈ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવી જાઉં. અહીંયા બતાવો. ફટાફટ કરો, તમે ટ્રાય કરો, પછી હું કરી રહ્યો છું. બોલો ભાઈ. ફર્સ્ટમાં કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે? 2 છે. આ એક और આ એક. પેલો કિરાલ કાર્બન નથી. કેમ? કેમ કે એના માટે આ બાજુનો રાઉન્ડ મારો और આ બાજુનો રાઉન્ડ મારો, સર્કલ મારો, સેમ થઈ જાય. તો કિરાલ કાર્બન તો છે. પીઓએસ છે બેટા? પીઓએસ પ્લેન ઓફ સિમેટ્રી કઈ બાજુ? વચ્ચેથી. હવે પીઓએસ આવી જશે. ઠીક હે? પીઓએસ છે. સીઓએસ છે બેટા? સીઓએસ નથી. સેન્ટર થી પસાર થાવ તો આ બાજુ સીએલ, એના સેન્ટર થી આ બાજુ કોઈ ગ્રુપ આવતું નથી. કિરાલિટી બોલો તો બેટા? નથી. ઓપ્ટિકલ એક્ટિવિટી નથી, કેમ કે પીઓએસ હાજર છે. આ એક્ઝામ્પલમાં બતાવો બેટા. કિરાલ કાર્બન છે. કેટલા? 2 કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન 2 છે. પીઓએસ બેટા કઈ રીતે? બીઆર જે પાછળનો છે ને એ તો કપાવો જ જોઈએ. આ પીઓએસ, કેમ કે આ બંને સીએલ આગળ આવી ગયા તો વચ્ચેથી કપાશે તો મિરર ઇમેજ લાગશે.
પ્લેન ઓફ સિમેટ્રીની વ્યાખ્યામાં મેં તમને એ જ લખાયું છે કે મોલિક્યુલ બે બરાબર ભાગમાં વેચાય અને બંને એકબીજાના દર્પણ પ્રતિબિંબ લાગે. COS બોલો તો બેટા નથી, પણ POS છે તો કિરાલિટી ના હોય, ઓપ્ટિકલ એક્ટિવિટી પણ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં બોલો 11માં બોલો કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન છે. POS બોલો તો બેટા નથી. કઈ રીતે છે? અહીંયાથી કાપશો એક જ પોસિબિલિટી આ હતી, પણ એક Cl કઈ બાજુ છે? પાછળની સાઈડ, और બીજા કાર્બન ઉપર Cl કઈ બાજુ છે? આગળની સાઈડ. આ રીતે છે, આ રીતે છે, તો કપાઈ તો જશે પણ. ચલો બોલો POS નથી. COS આના સેન્ટરથી પસાર થાવ તો આ બાજુ Cl, તો સામેની બાજુ પણ કોણ હોવું જોઈએ? છે બેટા? નથી. બોલો ક્યાં હોગા? COS નથી. કિરાલિટી, ઓપ્ટિકલ એક્ટિવિટી, यानी आमा प्रकाश समघटकता जोवा, आ PPL નું કોણાવર્તન डेक्स्ट्रो करे कि लीवो करे, कौन नक्की करे? आपने कौन? पोलरिमीटर. चलिए आगे आ जाओ. किराल कार्बन छे बेटा? अरे छे बे किराल कार्बन छे. POS POS ना हो, केम के एक बाजू Cl एक बाजू ब्रोमीन. COS किरालिटी, ऑप्टिकल एक्टिविटी, बोलो पति गयु. डन. आगळ वधीए. नेक्स्ट एग्जाम्पल करो. बोलो भाई फर्स्ट में बोलो. बोलो किराल कार्बन. अरे किराल कार्बन छे बे छे. POS बोलो तो बेटा नहीं. COS नहीं. किरालिटी खरी. ऑप्टिकल एक्टिविटी छे. आमा बोलो किराल कार्बन केटला? 3. ऑल 3 आर किराल कार्बन. POS बोलो तो बेटा नहीं. COS नहीं. किरालिटी खरी. ऑप्टिकल एक्टिविटी खरी. आ एग्जाम्पल में बोलो किराल कार्बन नहीं. किराल कार्बन मस्ट बी sp3. किराल कार्बन केवो होवो जोईए? अहीं तो किराल कार्बन बधा कार्बन ज बे छे ने sp2 छे, ए तो शक्य ज नहीं. आगे बोलो POS નથી ને? તમે તો ખાલી આમ સાદું જ વિચારો ને, તમે તો આમ સાદું જ વિચારો છો ને. ગઈકાલે મેં સમજાયું છે સ્લાइस कट कापो, सैंडविच के जैसे काटो इसको. अरे नहीं कटेगा. देखो ये मॉलिक्यूल ऐसा होगा, अगर मैं इसको ऐसा काटूं इस तरीके से तो क्या इसके दो भाग हो जाएंगे? कारण के आ कार्बन ट्राइगोनल प्लेनर छे, sp2 संकरण छे, तो समतलीय मॉलिक्यूल हशे. प्लेनर मॉलिक्यूल होय, आ बोर्डना प्लेन में आ रीते होय,
એના બોન્ડ આગળ કે પાછળ આ રીતે બોન્ડ હોતા આ રીતે હશે તો એને સેન્ડવિચના જેમ આ રીતે કાપી નાખો. વચ્ચેથી કપાઈ હશે બે બરાબર ભાગ જે એકબીજાના દર્પણ પ્રતિબિંબ લાગશે અને પીઓએસ છે. સીઓએસ સેન્ટર થી પસાર થાવ આ બાજુ એચ આ બાજુ બીઆર સીએલ એફ નથી. કિરાલિટી બોલો. चलिए बताओ आगे बताओ. किराल कार्बन છે અરે કિરાલ કાર્બન નથી. પીઓએસ છે બે પીઓએસ છે બેટા. એક આ રીતે કપાશે और એક આ રીતે પણ કપાશે. ઠીક છે. સીઓએસ ના હોય. સીઓએસ કેમ નથી? બંને સીએસસી કઈ બાજુ આવે છે? આગળ. તને ખબર નથી પડી હજી. કેટલા જણા સાચા પડી રહ્યા છે? તમે લખી રહ્યા છો કે હું જે લખી રહ્યો છું એ જ છાપો છો? લખી રહ્યા છો પાકું? હા, તમારે ખાલી ચેક કરવાનું છે. બરોબર, પેન્સિલથી કરજો એટલે ભૂલ પડે તો સુધરી જાય નહીં. અને માણસ છીએ તો ભૂલ તો પડે ને. તું માણસ નથી? ચલો ભાઈ કરો, ફટાફટ કરો. બોલો આ એક્ઝામ્પલમાં બોલો. કિરાલ કાર્બન છે બેટા? किराल कार्बन खरो? अरे नहीं. इधर से राउंड लगाओ, इधर से राउंड लगाओ, सेम ग्रुप आ रहा है. किराल कार्बन नहीं. पीओएस है क्या? अरे छे भाई पीओएस आ रीते. આવું છે ને તો આમ જ કાપી નાખો. લા સાયક્લોબ્યુટેન, આ સાયક્લોબ્યુટેન છે, આ સાયક્લોબ્યુટેન છે. એક एक CH3 कई बाजू છે? ठीक है. और पेन क्या गयो एक और आई रह्यो जो आ रीते છે. આ રીતે છે ને ભાઈ, આ જ છે ને? અરે હા કે ના? હવે કઈ રીતે કાપશો? હવે વિચાર કરો. ખબર પડી ગઈ? નહીં? આમ કાપો આમ તો આ CH3 ના સામે CH3 અડધો અડધો ભાગ થઈ જાય और આ પણ થઈ જાય. છે પીઓએસ ભાઈ. હા, આ રીતે કાપશો તો નહીં આવે.
હજી ખબર ના પડી. COS બોલો. છે. COS પણ છે. સેન્ટર થી પસાર થાઓ, આ સેન્ટર થી પસાર થાઓ, ઉપરની તરફ કોણ આવે છે? CS3. सेंटर થી પસાર થાઓ, નીચેની તરફ કોણ આવે છે? इधर की साइड में कौन होगा? આ બાજુ કોણ હશે? और આ બાજુ તો ચેક કરવાની જરૂરત નથી કેમ કે H જ હોય. બોલો ભાઈ, POS પણ છે, COS પણ છે. ઓપ્ટિકલ એક્ટિવિટી નથી. ચલો આમાં બતાવો. કિરાલ કાર્બન. આ બાજુથી જાઓ और આ બાજુથી જાઓ, સેમ જ આવે છે ને? કિરાલ કાર્બન નથી. આના માટે આ બાજુ આખો એક રાઉન્ડ લગાવો, આ બાજુ એક આખો રાઉન્ડ લગાવો, સેમ જ આવે છે. એ કિરાલ કાર્બન નક્કી નથી કરી શકતા યાર. બોલો POS કઈ રીતે? આડો. ये POS आ गया. POS છે. COS નથી કેમ કે ગ્રુપ જ ડિફરન્ટ છે, CS3 અને Cl. કિરાલિટી નથી, ઓપ્ટિકલ એક્ટિવિટી નથી. ચલો અહીંયા કિરાલ કાર્બન બોલો. કેટલા? 2. અરે હા કે ના? કિરાલ કાર્બન છે, બોલો. 2 છે. આ નથી, આ કિરાલ કાર્બન નથી કેમ કે આના આ બાજુ અને આ બાજુ બંને ગ્રુપ કેવા છે? સેમ. POS બોલો બેટા. છે. કઈ રીતે? ये POS आ जाएगा. ठीक है. COS, अरे COS बोलो. किरालिटी, ऑप्टिकल एक्टिविटी ना हो. चलो नेक्स्ट एग्जांपल में बताओ. 20 में किराल कार्बन છે કેટલા? 2. કિરાલ કાર્બન છે. POS બોલો તો બેટા. કઈ રીતે? વચ્ચેથી. આ જ હોય. ઠીક હે? આ જ હોય. COS બોલો બેટા. નથી. કિરાલિટી હે? ऑप्टिकल एक्टिविटी समझ पा रहे हो? बोलो बच्चों. नेक्स्ट करोगे? તમે કરશો? ચલો કરો ફટાફટ. ફટાફટ કરો ભાઈ. ચલો ફર્સ્ટમાં કિરાલ કાર્બન છે. કેટલા? 2. કિરાલ કાર્બન છે. POS બોલો. POS આ રીતે કાપો તો આના સામે આ આવી જાય, પણ આના સામે કોણ? આ રીતે કાપો તો આ CS3 આગળ છે और પેલો CS3 મિરર ઇમેજ નહીં બને. બોલો POS નથી. COS बोलो तो बेटा. COS बोलो तो. इधर तो मिल जाएगा. देखो इस सेंटर से इधर ऊपर की तरफ CS3 है, नीचे की तरफ CS3 है. आ तो मળી ગઈ. પણ આ સેન્ટર થી ઉપરની તરફ જાઓ, નીચેની તરફ કોઈ નથી. માત્ર એક ડાયરેક્શનમાં અપોઝિટ ગ્રુપ, અપોઝિટ સાઈડમાં સેમ ગ્રુપ હોવાથી નહીં, બધી જ બાજુ. જો આ મોલિક્યુલમાં CS3 અહીંયા પણ હોત ને, આ રીતે હોત ને, આ રીતે CS3 હોત ને, તો પછી આમાં COS.
બોલો. પીઓએસ નથી, સીઓએસ નથી, પીઓએસ નથી, સીઓએસ નથી, ઓપ્ટિકલ એક્ટિવિટી છે. ચલો આ મોલિક્યુલમાં બોલો, કિરાલ કાર્બન. અરે બોલો, છે. કિરાલ કાર્બન છે. પીઓએસ બોલો તો બેટા, છે. પીઓએસ કઈ રીતે છે? વચ્ચેથી. સીઓએસ બોલો તો બેટા, હે નથી. કિરાલિટી, ઓપ્ટિકલ એક્ટિવિટી પણ ના. 23rd એક્ઝામ્પલમાં બોલો બેટા, કિરાલ કાર્બન છે. કેટલા? 2. પીઓએસ બોલો તો, પીઓએસ કઈ બાજુ? આમ આડું. પીઓએસ છે. સીઓએસ બોલો, સીઓએસ નથી. કિરાલિટી નથી. ઓપ્ટિકલ એક્ટિવિટી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં બોલો બેટા, કિરાલ કાર્બન કેટલા? 2. કિરાલ કાર્બન છે. पीओएस बोलो तो, पीओएस बोलो तो ऐसे काटोगे तो आ जाएगा क्या? ऐसे काटोगे तो आ जाएगा क्या? આવી રીતે કાપશો તો નહીં આવે, બે બરાબર ભાગ નહીં બને. પીઓએસ નથી. સીઓએસ બોલો તો બેટા, આ બાજુ તો સીઓએસ દેખાઈ રહ્યું છે, પણ આ બાજુ એટલે આખા મોલિક્યુલમાં હોવું જોઈએ, એક બાજુ નહીં ચાલે. સીઓએસ નથી. પ્રકાશ ક્રિયાશીલતા હશે, કિરાલિટી પણ. કેટલા જણાને સાચું પડ્યું છે? ઇલેશ તારે કેમ શરમાય છે પાછું? आगे बताओ. બોલો કેટલા કિરાલ કાર્બન આમાં? આમાં કેટલા દેખાય છે? 3 કિરાલ કાર્બન છે. પીઓએસ બોલો. ના આવે, કોઈ સંજોગોમાં ના આવે, कैसे भी काटो नहीं आएगा. सीओएस નથી. પીઓએસ નથી, સીઓએસ નથી. કિરાલિટી ખરી, ઓપ્ટિકલ એક્ટિવિટી પણ ખરી. આમાં કેટલા કિરાલ કાર્બન બેટા? અરે બોલો, 3 કિરાલ કાર્બન. पीओएस बोलो, ना हो. सीओएस बोलो, ना हो. विनोद देख रहा है, बच्चे नक्की कर रहे हैं कौन सा मॉलिक्यूल ऑप्टिकल आइसोमेरिज्म शो करेगा, कौन सा नहीं करेगा. खाली चेक तो બે જ વસ્તુઓ કરવાની છે, પીઓએસ અને કિરાલ કાર્બન હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો. નેક્સ્ટમાં બોલો તો કિરાલ કાર્બન નથી ભાઈ. પીઓએસ છે. ગમે તેટલા पीओएस है, ऐसे काटो, ऐसे काटो, ऐसे काटो, ऐसे काटो, पीओएस भर भर के पीओएस है इसमें. बोलो सीओएस. કિરાલિટી નથી. પ્રકાશ ક્રિયાશીલતા નહીં હોય. નેક્સ્ટ બોલો ભાઈ, કિરાલ કાર્બન નથી. પીઓએસ બોલો તો બેટા, છે. કઈ રીતે પીઓએસ કઈ રીતે છે? આડું આ રીતે. પીઓએસ છે. સીઓએસ બોલો તો બેટા, આ બાજુ મળી હશે પણ આ બાજુ સીઓએસ નથી. કિરાલિટી નથી, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, ઓપ્ટિકલ એક્ટિવિટી નથી.
ચલો બતાવો બતાવો, ફટાફટ કરો. બાકી છે લખવાનું? અરે ફટાફટ લખો યાર. ચલો ડન. આમાં બતાવો બેટા. ફર્સ્ટમાં બોલો, કિરાલ કાર્બન છે? અરે છે કિરાલ કાર્બન? પીઓએસ છે? પીઓએસ પીઓએસ છે? કઈ રીતે? આમ વચ્ચેથી કાપી દો. સીઓએસ છે બેટા? સીઓએસ પણ છે. આ મોલિક્યુલમાં પીઓએસ પણ છે અને કિરાલિટી અને ઓપ્ટિકલ એક્ટિવિટી કોઈ સંજોગોમાં ના હોય. ચલો અહીંયા કિરાલ કાર્બન છે બેટા? અરે છે. કેટલા? ऑल 4, सभी 4 किराल कार्बन है. चेक कर लो. Cl અને હાઇડ્રોજન, આ બાજુ જાઓ CHCl, આ બાજુ જાઓ CHCH3. થઈ ગયું ડિફરન્ટ. કિરાલ કાર્બન છે. પીઓએસ છે? પીઓએસ છે. કઈ રીતે બેટા? છે ને? બોલો. COS નથી. નેક્સ્ટ એક્ઝામ્પલમાં બોલો. કિરાલ કાર્બન કેટલા? 4. કિરાલ કાર્બન છે. પીઓએસ બોલો તો બેટા. છે? આ રીતે કાપું તો નહીં થાય. આ રીતે કાપું તો નહીં થાય. પીઓએસ નથી. પીઓએસ નથી. સીઓએસ પણ નથી. કિરાલિટી ખરી? ખબર પડી રહી છે? નેક્સ્ટ એક્ઝામ્પલમાં બોલો બેટા. બોલો. કિરાલ કાર્બન. કિરાલ કાર્બન છે. કેટલા? 4. કિરાલ કાર્બન છે. પીઓએસ? પીઓએસ નથી. સીઓએસ? સીઓએસ છે. यूनिक एग्जाम्पल आया. पीओएस नहीं है, सीओएस है. बोलो. किरालिटी, ऑप्टिकल एक्टिविटी. डन. बाकी ना एग्जाम्पल आवती काले.